નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર વિકલ સમીકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆતમાં જે શબ્દો આવે એ દરેક શબ્દો ધ્યાનથી સાંભળજો. તમે માત્ર એવું ન કરતા 10 સેકન્ડ આપીને કે 10 સેકન્ડ કાપીને કે આગળ દાખલો આવે ત્યારે ચાલુ કરો, એવું ફરીથી ન કરશો, ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ મુદ્દો આપણે y બરાબર fx જ્યારે લખેલા હોય, y બરાબર fx એટલે આમાં બે ચલ રહેલા છે, એક સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ. તો હું તમને સમજાવું છું કોણ સ્વતંત્ર ગણાય ને કોણ અવલંબી ગણાય. ધારો કે આ રીતના છે ને, હવે તમે x ની કિંમત મન ફાવે લઈ શકશો. x1 લેતા તમને y મળશે, x0 લેવાથી y 9 મળશે, x તમે 1 લેશો ત્યારે y 21 મળશે. x ની કિંમત તમે લઈ અને y ની મેળવી શકો. તો આ રીતે જ્યારે લખેલું હોય એમાં x સ્વતંત્ર ચલ ગણાય અને આ y છે ને એ અવલંબી ચલ ગણાય. એવું નથી કે x જ સ્વતંત્ર ચલ હોય. તમને એમ કહેવામાં આવે કે સ્વતંત્ર ચલ કોણ, તો x. એવું નથી. y બરાબર fx હોય તો x સ્વતંત્ર ચલ અને y અવલંબી ચલ. બીજું આગળ વાત કરીએ વિકલિતો. આપણે પાંચમું ચેપ્ટર ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. વિકલિતો કોણ કહેવાય? તો આ dy/dx વિકલિત છે. એ પ્રથમ કક્ષાનું વિકલિત છે, જેને આપણે y1 પણ કહી છીએ, y' પણ કહી છીએ. એ જ રીતે આ દ્વિતીય કક્ષાનું વિકલિત છે. એ જ રીતે આ છે તૃતીય કક્ષાનું, અને એ જ રીતે આગળ વધીએ તો આ n કક્ષાનું વિકલિત છે. આ બધાને શું કહેવાય? આ બધાને વિકલિતો કહેવાય. હજી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. x ની બહુપદી એટલે શું? x ની બહુપદી એટલે આપણે fx કહેતા. એ કઈ રીતે લખતા? તો અહીંયા લખું છું anxn ઘાત. ઉલટા ક્રમે લખીએ તો તમને વધુ મજા આવશે. a0 a1x a2x1 a3x1. જો આ n ઘાત વાળી બહુપદી છે. આગળ જે an n-1 આમ ભાઈ છે a0 a1 a3 a2 a3 up to n, આ બધા પદોના સહગુણકો છે, જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. અને x ની તમે ઘાત જોઈ શકો. ઘાત કેવી છે? પૂર્ણાંક ઘાત છે. 0 ઘાત હોઈ શકે, બાકી પ્રાકૃતિક સંખ્યાઓ છે. ઋણ ઘાત ક્યાંય નથી. બહુપદીનું તમે ઓબ્ઝર્વેશન કર્યું છે. શું ઓબ્ઝર્વેશન કર્યું? તો ઘાત બધાની કેવી છે? તો બધાની ઘાત પ્રાકૃતિક સંખ્યા કે 0 છે. તો પ્રાકૃતિક સંખ્યા ઘાત ન હોય તો બહુપદી ના હોય. આપણે થોડું ઘણું લખીએ. બહુપદીને હું સમીકરણ સ્વરૂપે રજૂ કરું. કોઈ સમીકરણ fx 0 હું લખું છું 7x² + 6x + 5. આ x ની બહુપદી છે, પણ આમાં થોડો હું ફેરફાર કરું. 8x3 + 6x + 5x = 0. તો હાલમાં નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે x ની -1 ઘાત છે. પણ સાદુરૂપ આપવાથી થઈ શકે. હું x વડે ગુણી દઉં તો x ની બહુપદી છે. ધારો કે ક્યાંક વર્ગમૂળ આપ્યું હોય, તમને આમ આપે તમને થાય કે હવે છે અચળ પદ નથી નાખવું. ઓકે, તો તમને એમ થાય કે અહીંયા અડધી ઘાત છે ને એના કારણે નથી. તો સાચી વાત છે. તો દૂર થઈ શકે તો આ પદને સામે લઈ જાવ પહેલા અને વર્ગ લ્યો. વર્ગ લેવાથી આ બાજુ તો તમને ખબર જ છે કે પેલી જગ્યાએ x ની 6 ઘાત આવશે, આગળ જે કાંઈ આવે છેલ્લા પદમાં x ની 4 ઘાત આવશે, વચ્ચે બંનેનો ગુણાકાર x ની 5 ઘાત આવશે. સામે તમે વર્ગ લેશો ને એટલે x ની 7 ઘાત આવશે. બધી ઘાત આપણે જેવી જોઈએ એવી થઈ જશે, પૂર્ણાંક થઈ જશે. હવે આપણે અહીંયા કોને ધ્યાનમાં રાખીએ છીએ? તો ઋણ ઘાતને ધન બનાવી શકાય છે.
એવું જરૂર નથી દરેક વખતે બનાવી શકાય, અથવા એવું પણ ન કહી શકાય કે નો જ બનાવી શકાય. ઘાત મૂળ વાળી આવે. મૂળ એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, છેદની અંદર ઘાતમાં કોઈ પૂર્ણાંકના છેદમાં બગડો એટલે એ x ની 7 ઘાતનું વર્ગમૂળ થાય. 7/2 7/3 તો x ની 7 ઘાતનું ઘનમૂળ થાય. હવે ઘનમૂળ હોય ને તો બહુપદીનો ભાગ ન કહી શકાય જ્યાં સુધી મૂળને દૂર ન કરો છો ત્યાં સુધી. મૂળ દૂર થઈ શકે તો સામે લઈ જાવ તો થાય, અને પોતે ના પણ થાય. હજી એક વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે આ રીતે હું લખું sin x = 7, તો એમ કહી શકાય કે x ની બહુપદી નથી. તો જો x ની બહુપદીમાં શું હતું તમે જરા ઓબ્ઝર્વ કરો. આમાંથી મેં x સિવાયનું પદ નથી લખ્યું, અહીંયા sin x છે. જો x ને અન્ય વિધેય લાગુ પડેલું છે તો હું આવું લખું ને x = sin 1 r. તો છે આ છે આપણું a0. તમે સમજી ગયા છો. તો તમને એમ થશે કે દરેકમાં બનાવી શકાતું હશે, તો એવું જરૂરી નથી. ધારો કે આમ આપે sin x = x + r, તો અહીંયા તમે નહીં બનાવી શકો x = sin 1 x + r. તો જો અહીંયા પાછો sin 1 x ને લાગુ પડેલો છે. તો ઘણી વખત સાદુરૂપ આપવાથી બહુપદી બની શકે, ઘણી વખત ના બની શકે. બહુપદી હોવું એટલે શું? તો બે વાત ધ્યાનમાં રાખજો. બહુપદી x ની હોવા માટે x ની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. 0 ચાલે. ધન પૂર્ણાંક 0 ચાલે. x ની બહુપદી હોવા માટે x વર્ગમૂળ, ઘનમૂળ કે કોઈ પણ મૂળથી મુક્ત હોવું જોઈએ. આવી ઘાત ન ચાલે. અપૂર્ણાંક ઘાત તમે આપણે પહેલા મુદ્દામાંનો સમાવેશ થઈ ગયો, ધન પૂર્ણાંક ઘાત, એમાં આ મુદ્દો આવી ગયો છે. આવી ઘાત ન ચાલે, હું બોલું છું. બીજું x ને કોઈ વિધેય લાગુ પડેલું હોવું જોઈએ નહીં. sin x, log x, cot x, tan inverse આવું કંઈ લાગુ પડેલું હોવું જોઈએ નહીં. સાદુરૂપ આપવાથી ઘણી વખત દૂર થઈ શકે, પણ જ્યાં સુધી લાગુ પડેલું છે ત્યાં સુધી આપણે એને બહુપદી કહી શકશું નહીં. આ x ની બહુપદી. હવે xy ની બહુપદી એટલે શું? તો એમાં ચલ તરીકે x પણ હોય, y પણ હોય, અથવા બંને પણ હોય. હું શબ્દ બોલું છું. જો તમને થાય કે આ તો x ની બહુપદી છે, તો આ xy ની પણ કહી શકાય. હું લખી શકું x + 5y ની 0 થાય. ફરીથી બોલું છું fxy એટલે કે xy ની બહુપદી એટલે ચલ તરીકે x હોય, y હોય કે બંને હોય. આમ પણ હોઈ શકે y² + 5 = 0 અને x ની 0 ઘાત, અથવા તો આવું હોઈ શકે x² + xy + y ની 3 ઘાત = 0. પણ આમ ન ચાલે. x3 + 6xyz + z3 = 0. આ ત્રણ ચલ છે. કોણ કોણ છે? fxyz ની. આને xy ની બહુપદી એમ ન કહી શકાય. આને કહી શકાય, આને પણ કહી શકાય, આને પણ કહી શકાય. આ બે ચલ હોય અથવા એનાથી ઓછા હોય તો કહી શકાય. તમને થાય કે આને xyz ની કહી શકાય, તો આને xyz ની કહી શકાય. તમે સમજી ગયા છો. એકાદો ચલ નો આવે તો ચાલે, પણ આવેલો ચલ, ધારો કે મારે આને કહું છે કે આ x ની બહુપદી છે, તો ન ચાલે. એમાં ચલ તરીકે y પણ છે, z પણ છે. તો તમે બિલકુલ સમજી ગયા છો કે fxy એટલે શું? તો એવું સમીકરણ કે જેમાં ચલ તરીકે x આવી શકે, x વાળા પદો આવી શકે, કે y વાળા પદો આવી શકે, કે x અને y વાળા બંને વાળા પદો આવી શકે. હવે વાત કરીએ સ્વતંત્ર ચલ. હવે વિકલ સમીકરણના મુદ્દા ઉપર આવી ગયા. અવલંબી ચલ અને વિકલિતો, આ ત્રણેયનો વિધેયાત્મક સંબંધ. વિધેયાત્મક સંબંધ એટલે એક સમીકરણ. કોનું સમીકરણ? તો એની અંદર x આવે, y આવે અને વિકલિતો આવે. તો આને કહેવાય વિકલ સમીકરણ, આનું વિધેયાત્મક સંબંધ. તો એમાં કોણ કોણ આવી શકશે? તો x આવે, y આવે અને વિકલિતો આવે. લખીશું વિદ્યાર્થી મિત્રો. થોડા ઘણા વિકલ સમીકરણો લખું છું. તો આવી શકે x + y dy/dx = 0. આવી શકે dy/dx = 0. એકાદું વિકલિત તો હશે જ. 0 કક્ષાનું વિકલિત ના હોય વિદ્યાર્થી મિત્રો. xy dy/dx. હવે એવું બને કે આ હોય, આ બે નો હોય, પાછળ એક પણ ન હોય. આવું બની શકે. x2y
અને y લાગેલો x લાગેલો એનો કોઈ નિસ્બત નથી હોતો. હજી થોડાક લખીએ. તો આ બધાને વિકલ સમીકરણ કહી શકાય. આ બધા વિકલ સમીકરણમાં તમે જોઈ શકો છો શું છે તો x છે, y છે અને વિકલિતો છે. તમને એમ થાય કે બધા વિકલિત લીધા છે કે નહીં, તો ફરીથી એકવાર વાત કરું. fxy માં મેં તમને સમજાવેલું કે x આવે, y આવું હોય તો આવે, ન હોય તો ન આવે, અથવા તો y આવે, x આવું હોય તો આવે, ન પણ આવે y. તો આમાંથી કોઈ પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો, તમે સમજો. x નું આવે તો કઈ વાંધો નહીં, આવી રીતના હોઈ શકે. આ વિકલ સમીકરણ છે. હવે આપણે 8.1 માં બે મુદ્દા સમજવાના છે. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. વિકલ સમીકરણની કક્ષા તો તમે એક શબ્દથી પરિચિત છો, અહીંયા મેં હમણાં લખ્યા dy/dx પ્રથમ કક્ષાનું વિકલિત, d2y/dx બીજી કક્ષાનું વિકલિત, dny/dx n કક્ષાનું વિકલિત. તમે બહુપદીનો ઘાત ઓળખી શકો વિદ્યાર્થી મિત્રો? તમને એમ આપે કે x3 4x2 3x 8 આ બહુપદીનો ઘાત કેટલો? 3. તો એના જેવી જ વાત થાય. વિકલ સમીકરણમાં વિકલિતો હશે. વિકલિતો એટલે dy/dx હશે, d2y/dx હશે, d3y/dx હશે, dny/dxn હશે, અથવા તો એમાંના એક બે પણ ન પણ હોય, અથવા તો એમાંનું એકાદું જ હોય, અથવા તો બે હોય, કોઈ હોય વિકલિત હોય. આ દરેક વિકલિત સાથે એક કક્ષા જોડાયેલી છે. dy/dx હોય તો પ્રથમ કક્ષાનું છે, d2y/dx હોય તો દ્વિતીય કક્ષાનું છે, અને છેલ્લે આ હોય dny/dxn હોય તો n કક્ષાનું છે. તમારે વિકલિતને ધ્યાનમાં રાખવાના. આખા વિકલ સમીકરણમાં ધારો કે 3 વિકલિત હોય તો 3 એ 3 ની કક્ષા તમારે જોઈ લેવાની. આમાં જેમાં સૌથી મોટી કક્ષા છે એ આખા વિકલ સમીકરણની કક્ષા થાય. ધારો કે વિકલ સમીકરણમાં d2y/dx વર્ગ આપ્યા છે અને d5y/dx5 આવા બે વિકલિત આપ્યા છે, તો વિકલ સમીકરણની કક્ષા 5 થશે. હવે કક્ષા એવી વસ્તુ છે કે ડાયરેક્ટ નજર નાખ્યા પછી સીધી જ મળી જાય એવી વસ્તુ છે. પરિમાણમાં ઘણી વખત થોડું ઘણું સાદું આપવું પડે. તો સૌપ્રથમ આપણે કક્ષા અને પરિમાણનો અભ્યાસ કરતા, પરિમાણને સમજતા પહેલા આપણે કક્ષાની થોડીક વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલો પેલો કક્ષા અને પરિમાણ નક્કી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, કક્ષા એવી વસ્તુ છે કે જે વિકલ સમીકરણમાં હંમેશા મળે છે અને સીધી નજરે કક્ષા મળી જાય. પરિમાણ થોડું આંટી-ઘૂંટી વાળું છે, થોડું શબ્દ બોલ્યો છો. એવું પણ બને પરિમાણ ન પણ મળે, પણ કક્ષા માટે એવું ક્યારેય તમે ન લખી શકો કક્ષા ન મળે, એવું લખી શકાય નહીં. કક્ષા એટલે શું? તો કક્ષા એટલે ફરીથી વાત કરીએ કે વિકલ સમીકરણમાં વિકલિતો હશે. આ વિકલિતોમાં અલગ અલગ કક્ષાના વિકલિતો હશે. હવે એમાં સૌથી મોટી કક્ષાનું જે છે ને, ઈ કક્ષા વિકલ સમીકરણની કક્ષા બની જાય. તો આપણે જોઈએ આમાં વિકલિત કોણ છે? તો એક આ છે વિકલિત, અને આ જો y ઉપર 3 લીટા છે એટલે d3y/dx3. આ બે વિકલિત છે. આની કક્ષા કેટલી? 4. આની કક્ષા કેટલી? 3. તો મોટી કક્ષા કઈ થઈ? 4. તો આ વિકલ સમીકરણની કક્ષા 4 થાય. બીજું કંઈ લખવાની જરૂર નથી. બીજો દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો. આ dy/dx એક જ વિકલિત છે, તો બીજું કંઈ વિચારવાનું નથી થતું. એની જેટલી કક્ષા છે એટલી આખા વિકલ સમીકરણની કક્ષા થાય. તો આ વિકલ સમીકરણની કક્ષા કેટલી? તો આની કક્ષા જેટલી, એટલે કે કક્ષા 1. આની કક્ષાની વાત કરીએ. હવે જો ઘાત નથી જોવાની વિદ્યાર્થી મિત્રો, વિકલિત કોણ છે? તો આ ds/dt આ પ્રથમ કક્ષાનું, આ બીજી કક્ષાનું d2s/dt2. આ બે વિકલિતમાં આની કક્ષા 1 છે, આની 2 છે, એટલે વિકલ સમીકરણની કક્ષા કેટલી થશે? 2. એ જ રીતે અહીંયા કક્ષા તમે જોઈ શકો છો, આ દ્વિતીય કક્ષાનું વિકલિત, આ પ્રથમ કક્ષાનું. તો કક્ષા મોટી કક્ષા હોય એ આખા વિકલ સમીકરણની કક્ષા બને. આની કક્ષા તમે આસાનીથી કહી શકો છો કક્ષા 2. આ ત્રીજી કક્ષાનું, બીજી કક્ષાનું, પહેલી કક્ષાનું, 0 કક્ષા. તો મહત્તમ કક્ષા અંદર વિકલિતની 3 છે. કક્ષાની 3
આમાં કંઈક એકાદી જગ્યાએ ડબલ ડેશ હશે, અહીંયા ડબલ ડેશ છે સાતમામાં. 3 કક્ષા 2 કક્ષા 1 કક્ષા, તો મહત્તમ કક્ષા 3 છે, કક્ષા 1 કક્ષા 2 છે અને આની કક્ષા 2. હવે પરિમાણ માટે આ જ દાખલાની વાત આપણે કરવાના છીએ. તો આપણે તમને એક મુદ્દો સમજાવેલો x ની બહુપદી. આ જ રીતે તમને y ની બહુપદી કહીએ તો તમારે શું ધ્યાનમાં રાખવું પડે? તો y ની બહુપદી તમને કહીએ તો y ની ઘાત જોવી પડે. y ની ઘાત કેવી હોવી જોઈએ? y ની બહુપદી થવા માટે y ની ઘાત ધન પૂર્ણાંક કે 0 હોઈ શકે. એટલે કે y ની ઘાત ક્યાંય મૂળ વાળી ન હોવી જોઈએ. મૂળ એટલે વર્ગમૂળ, ઘનમૂળ, 5/3, 7/3 આવી ઘાત ચાલે નહીં. આવી ઘાત હોય તો y ની બહુપદી નથી. બહુપદી નથી એનો મતલબ એવો નથી કે ઈ કોઈ દિવસ થાય નહીં. ઘણી વખત સાદુરૂપ આપવાથી થઈ શકે, ઘણી વખત સાદુરૂપ આપવાથી પણ થઈ શકે નહીં. હજી એક વાત કેવી છે કઈ કે y ની બહુપદી થવા માટે, અગાઉ x નું સમજાવેલું, અત્યારે y નું બોલું છું. y ની બહુપદી થવા માટે y ને કોઈ વિધેય લાગુ પડેલું હોવું જોઈએ નહીં. હું આવું લખું અહીંયા તો y ની બહુપદી છે પણ x ની નથી. આનું સાદુરૂપ આપું x sin inverse y. પણ નીચે જે લખ્યું ને એ x ની બહુપદી છે અને y ની નથી. તમે સમજી ગયા હશો. x ની બહુપદી થવા માટે x ને કોઈ અન્ય વિધેય લાગુ પડેલું હોવું જોઈએ નહીં. તો હવે મુદ્દો આવે છે મેઈન મુદ્દો, પરિમાણ એટલે શું? તો વિકલ સમીકરણનું પરિમાણ ક્યારે જ મળે? બે મુદ્દા બોલું છું. આ બે મુદ્દા તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય. હવે એના પેટા બે મુદ્દા આવશે. વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું એટલે શું? તો એના પેટા બે મુદ્દા હું બોલું છું કે વિકલિતની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ. પૂર્ણાંક હોવી જોઈએ એનું સમાનાર્થી બોલી જાઓ. ઈ મૂળથી મુક્ત હોવી જોઈએ ઘાત. 8/3 ઘાત ન ચાલે. 8/3 ઘાત આપે તો વિકલિતની બહુપદી નથી. કે dy/dx ની તમને એમ આપે 1/3 ઘાત આપે તો વિકલિતની બહુપદી નથી. ઘણી વખત એવું બને કે થોડું ઘણું સાદુરૂપ આપો, ત્રીજી ઘાત લ્યો, બે બાજુ 3 ઘાત લ્યો તો ઘણી વખત બને, ઘણી વખત ન પણ બને બહુપદી. ફરીથી એક વખત વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી. અત્યારે x y ની કાઈ વાત જ નથી થતી. અત્યારે માત્ર dy/dx ને ટાર્ગેટ બનાવજો. મેં અહીંયા x નું સમજાવેલું, y નું સમજાવેલું, x ની બહુપદી ક્યારે થાય, y ની બહુપદી ક્યારે થાય. હવે આપણો ટાર્ગેટ વિકલિતો વિશેનો છે. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય તો પરિમાણ મળે. એના પેટા બે મુદ્દા બોલ્યો. એક મુદ્દો બોલ્યો કયો? વિકલિતની ઘાત પૂર્ણાંક હોવી જોઈએ. તમે શું અહીંયા dy/dx ની એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, પૂર્ણાંક દેખાડી જશે. પૂર્ણાંક હોવી એટલે મૂળથી મુક્ત. બીજું, વિકલિતને કોઈ અન્ય વિધેય લાગુ પડેલું હોવું જોઈએ નહીં. તમે અહીં જોઈ શકો છો એ વિકલિતને સાઈન લાગુ પડ્યા છે. હવે ધારો કે y ને લાગુ પડ્યા હોત તો વિકલિતને લાગુ નથી પડ્યા. વિકલિત કોણ છે એ આપણે સમજાવેલું છે. આ વિકલિતની બહુપદી છે. જો y ને લાગુ પડ્યા હોય કે x ને લાગુ પડ્યા હોય સાઈન તો વિકલિતની બહુપદી છે. પણ આ સાઈન કોને લાગુ પડ્યા છે? વિકલિતને. આ જો વિકલિત છે, ત્રીજી કક્ષાનો વિકલિત છે. તમને એમ થાય સામે લઈ જાય સાઈન આ બાજુ, તો આ બાજુ લેશો તો વિકલિતને લાગુ પડશે. એટલે આપણે શું લખીશું? વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે નથી. માટે પરિમાણ ન મળે અથવા અવ્યાખ્ય. હવે જ્યારે વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે હોય ત્યારે પરિમાણ એટલે શું? તો પાછા વાત કરીએ કે તમે જે મહત્તમ કક્ષાનું જે લખ્યું છે ને એની ઘાતને પરિમાણ કહેવાય. જે મહત્તમ કક્ષાનું વિકલિત લખો છો એની ઘાતને, મોટી ઘાત નથી ગોતવાની, મોટી કક્ષાનું વિકલિત છે એની જે ઘાત છે એને પરિમાણ કહેવાય. અહીંયા આવીએ, આમાં વિકલિત કોણ છે? આ એક જ છે. આ જ સૌથી મોટી કક્ષાનું છે. આની ઘાત કેટલી? 1. એટલે પરિમાણ 1 થાય. એના પહેલા આપણે શું ચેક કરી નાખ્યું કે વિકલિતની બહુપદી સ્વરૂપે છે ને આની ઘાત જોઈ, આને કોઈ અન્ય વિધેય લાગુ પડ્યું નથી એટલે પરિમાણ મળ્યું. અને પરિમાણ કેટલું મળ્યું? તો dy/dx ની જે ઘાત છે એક ઘાત મળ્યું, પરિમાણ 1.
અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિકલિત કોણ છે? એક આ છે, એક આ છે. સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે છે. તમે ઘાતને જોઈને નક્કી કરી શકો. અન્ય કોઈ વિધેય લાગુ પડ્યું નથી. આને નથી log tan cot એવું કંઈ લાગુ પડેલું નથી. આ ત્રણ જ છે એ સહગુણક છે. આની સાથે કોઈ નિસ્બત નથી, એની સાથે ગુણાકાર છે. છૂટું પાડી શકાય વિદ્યાર્થી મિત્રો. સમજી શકો છો ને તમે? sin x અને 4x માં ફરક છે. આ તો તમને સમજાયું છે ને કે અહીંયા sin અને 4x આપણે હરખું એવું નથી. આ જોઈન્ટ પદ ગણાય, તમને સમજાતું હશે. અને 4x તો x નો સહગુણક છે. એમ નો કહેવાય x નો સહગુણક sin છે. તમને સમજાય છે ને? આ ત્રણે સી કઈ લાગુ વિધેય નથી પડ્યું. આ જગ્યાએ sin હોત તો લાગુ પડ્યું છે. અત્યારે વિકલિતની બહુપદી સ્વરૂપે છે. આપણે બે મુદ્દા ચકાઈ શકાય કે ઘાત જોઈ, કોઈ અન્ય વિધેય લાગુ નથી પડ્યું એ જોઈ. હવે શું કરશું? તો પરિમાણ મેળવવા માટે મહત્તમ કક્ષાનું કયું હતું? તો આ મહત્તમ કક્ષાનું નહોતું, બે કક્ષાનું આ હતું. એની ઘાત કેટલી છે? તો એની ઘાત 1 છે, તો પરિમાણ 1 થાય. અહીંયા જોઈએ વિકલિતની બહુપદી સ્વરૂપે છે તો ના નથી. વિકલિતને cos વિધેય લાગુ પડ્યું છે. હવે તમે ધ્યાને સામે લઈ જઈને cos ને આ બાજુ લ્યો તો વિકલિતને cos ઇન્વર્સ લાગુ પડશે. એટલે આ જ મુદ્દો આપણે લખશું વિકલ સમીકરણ વિકલિતની બહુપદી સ્વરૂપે નથી, માટે પરિમાણ ન મળે. એ જ વસ્તુ આપણે લખીશું. અહીંયા જોઈએ અને cos ને sin દેખાણ એટલે ન હોય. તો ફરીથી એક વાત કરીએ કે વિકલિત વિશે વિચારવાનું છે. વિકલિતને લાગુ પડેલા ન હોવા જોઈએ. આપણે તો વિકલિતની બહુપદી, આપણે એવું નથી બોલ્યા કે x ની બહુપદી હોવી જોઈએ, y ની હોવી જોઈએ. આપણે એમ બોલ્યા છીએ વિકલિતની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. તો વિકલિતને લાગુ પડ્યા હોય ને તો ન ચાલે. આ તો x ને લાગુ પડ્યા છે. અહીંયા x ને છે. વિકલિત તો આ છે, જો એની ઘાત જો અપૂર્ણાંક છે. વિકલિતની બહુપદી સ્વરૂપે છે એમ કહેવાય, x ની બહુપદી સ્વરૂપે નથી. પણ આપણે તો પરિમાણ લખવા માટે વિકલિતની જ ચર્ચા કરવાની છે. એટલે x ની કાંઈ અત્યારે વાત કરવાની થતી નથી. પરિમાણ વિકલિતની બહુપદી સ્વરૂપે છે એટલે મળે આ મહત્તમ કક્ષાનું, એની ઘાત 1 છે એટલે પરિમાણ 1. અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી ગયા છો વિકલિતની બહુપદી સ્વરૂપે છે. આપણે ઘાત જોઈ અને બીજું શું જોયું કે વિકલિત આ ત્રણ છે એને કોઈ અન્ય વિધેય લાગુ પડેલું નથી. તો પરિમાણ કઈ રીતના મળે? જો આ 3 ઘાત છે, 2 ઘાત છે, 4 ઘાત છે. આપણે ક્યાંથી લેવાની? મહત્તમ કક્ષાનું વિકલિત કોણ છે? 3 કક્ષા વાળું. આ મહત્તમ કક્ષાનું, અહીંયા 2 કક્ષા વાળું, આ 1 કક્ષા વાળું. આ સૌથી મોટી કક્ષા. એની જે ઘાત હોય ની પરિમાણ બને. દરેક શબ્દો સાંભળજો. આમાં પરિમાણ થશે મહત્તમ કક્ષાનું વિકલિત, એની ઘાત 1. આમાં મહત્તમ જો પાછી x ની બહુપદી નથી પણ વિકલિતની છે પરિમાણ, આ y ડેશ ની ઘાત 1. પરિમાણ આ મહત્તમ કક્ષાનું છે એની એક ઘાત છે. અહીંયા ભલે 2 ઘાત હોય. પરિમાણ જો અહીંયા y ની બહુપદી નથી પણ વિકલિતની છે, તો આ વિકલિત 2 છે ને એને કોઈ લાગુ પડેલું નથી. આ મહત્તમ કક્ષાનું એની ઘાત 1. આ રીતે ગણી શકાય. એક ઉદાહરણ પણ છે, તમે જોઈજો વિદ્યાર્થી મિત્રો.